હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે છે સન્ડે, બટ સન્ડે ઇઝ નોટ હોલિડે. આજે જવાનું છે હેતાંશની સ્કૂલે, વશિષ્ઠ સ્કૂલમાં, કેમ કે આજે છે શિયાળુ રમત ઉત્સવ. એટલે છે ને બધા વાલીઓને બોલાવ્યા છે, એ લોકોને પણ રમત રમવાની છે. તો છે ને હેતાંશભાઈની સ્કૂલમાં હેતાંશભાઈનું ડાન્સ પરફોર્મન્સ છે, એટલે હેતાંશભાઈ રહ્યા છે અને સવારના 8 વાગે રિપોર્ટિંગ કરાવી દેવાનું છે ભાઈ. એટલે છે ને અમે નીકળી ગયા છીએ, અત્યારે 7:15 થયા છે. 8 વાગે હેતાંશને એના હાથમાં સોંપી દેવાનો છે. હા મેમને. સુરતમાં જવો, સવારમાં વાતાવરણ જોવો ભાઈ, મસ્ત મજાનું વાતાવરણ છે. એ વખતે બહુ મસ્ત બધા બટરફ્લાય ને ફ્લાવર ને એટલું મસ્ત બનાવ્યું હતું. બે ડાન્સ છે ભાઈ. તું કેટલા ડાન્સ માં રહ્યો છો? એકમાં વેલકમ માં ભાઈ. તો પહેલું જ છે હેતાંશભાઈ નું પરફોર્મન્સ. અને આખો દિવસ તો નહીં, પણ બપોરે 12 વાગે ભાઈ જમીન આવવાનું છે એવું ભાઈ કીધું તું. એટલે હાલ અમે 3 જણા નીકળી ગયા છીએ, બરાબર. તો હેતાંશના ફટાફટ એના શિક્ષકને સોંપીએ, ત્યાંનો માહોલ. અને ના નો આવે, કાકા ખોટું મજાક કરતા હતા. નો એ આવે. વખતે ચિંતન કાકા ઈ જ્યારે આવ્યા ભણે છે ને હતા. પછી મેળ આવશે. જોવો ભાઈ, જોવો પણ આ વખતે ટ્રક વાળા અચાનક સાઈડ લઈને એટલે આમ થાય. જોવો કેવું વાહન વાળાને કેટલું બોલો. ચાલો ફટાફટ પહોંચીએ અને ત્યાંનો માહોલ, ત્યાંનો નજારો અને ત્યાંનું વાતાવરણ, બરાબર. બાળકો કેવી એક્ટિવિટી કરે છે, કેવી રમત રમાડે છે, બરાબર. મારે તો કઈ રમવાનું થતું નથી. તારે રમવાનું છે? કાંઈ રમવાનું નથી, બે માંથી કોઈ નથી. રમવાનું છે, જોઈએ ચાલો કઈ રમત છે. લે. વાલીઓને રમાડે ભાઈ. ગઈશ તો ફાઇનલી શ્રી વશિષ્ઠ વિદ્યાલય આવી ગઈ છે અને સમય જો 7:51. એને 8 વાગે છે ને પહોંચાડવાનો હતો. એક્ઝેક્ટ 8 વાગે આપણે એને પહોંચાડી દીધી. હું ભાઈ, હું પૂછો ને ભાઈ. હા ભાઈ, એક મેટ્રો હોય, મેટ્રો. એમાં કોઈ પેસેન્જર આવતું, દરવાજો ખુલે તો કબૂતર ગળાઈ ગયો હોય તો. ઓ બાપ રે, એવો વિચાર કેમ તમે અત્યારે? એવો વિચાર કેવો આવ્યો? ગઈશ તમને ત્યાં આવો metro વિચાર આવે? સ્ટેશન છે ને બેટા, આખું પેક હોય ને પક્ષીઓ રહી નો હા, પક્ષીને આવવા ન દે. અને પક્ષી કદાચ આવી જાય ને તો નીકળી ન હતી. પાછો દરવાજો નેક્સ્ટ સ્ટેશન ઉપર ખુલે ને ત્યારે એને એક્ઝિટ થવું પડે. ચાલો ઉભા રહો, ગાડી પાર્ક કરી દઉં પછી ઉતરો. આવી ગયું ચાલો છે. ગઈશ તો ફાઇનલી ડેસ્ટિનેશન ઉપર આવી ગયા છે. ગઈશ તો ફાઇનલી હેતાંશની સ્કૂલે પહોંચી ગયા અને અહીંયા જો બધા છોકરાઓ આવેલા છે. એટલે મારે ખ્યાલથી આજે સ્કૂલ છે ને ચાલુ હોય છે. મસ્ત મજાના જો અહીંયા ઝાડવા છે, ઓક્સિજન છે પૂરેપૂરું. ફાઇનલી હેતાંશભાઈના ક્લાસમાં પહોંચાડી દીધા છે 8 વાગે ભાઈ. ગઈશ તો કાર્યક્રમની શરૂઆત છે. એક પરફોર્મન્સમાં છે ને 100 પ્લસ સ્ટુડન્ટ છે. એટલે 100 જણા એક જ પરફોર્મન્સમાં આખું પરફોર્મન્સ કરે છે. એવા 3 ડાન્સ કમ્પ્લીટ થયા. 100 જણા છે એક ડાન્સમાં. ચાચા રહ્યા કે નહીં? કોઈ પણ કેમ મેનેજ કરતા છે તો વિચાર ખાલી. એ ટીચરોને ધન્યવાદ દેવો પડે કે આજે આરે માતાજી કરે. આપણે ઘરે એકલે નથી. હા, આપણને ઘરે નચાવે છે ત્યારે એ લોકો નાચે છે. જીવવું હોય તો એક્સરસાઇઝ, કસરત, વોકિંગ આ નિયમિત સંકલ્પ કરો. સૌ કે જેમાં રવિવાર અને પરિવાર બંનેની હાજરી હોય તો આપણને આ ક્ષણને આપણે જોરદાર તાળીઓથી વધાવીશું દોસ્તો. અને આજના સ્પર્શમાં પાર્ટ બાય લગભગ 600 જેટલા બાળકોએ પરફોર્મન્સ આપ્યું છે. તો એમના શિક્ષકો
અમારા કોઓર્ડિનેટરને એવો છે, જાગૃતિ એવો. અને જયશ્રીને લોકો ઉપસ્થિત થશો. અને વિજેતા બાળકોને હા, એટલે મેડલ એવો, આપવા એવો, માટે એવો. Let's clap, let's clap. આપણે પાસે મોઢું આવી જોઈએ આવું છે આપ હાથ આવશે યસ વેરી ગુડ સાથે અત્યારે આઈસ્ક્રીમ છે. ગરમી વધવાની છે એટલે માટે આઈસ્ક્રીમ ખાઈને આગળ વધશે. ઠંડા ઠંડા પૂરી થયું. શું વાત છે વાહ વોટ એક્સ્ટ્રાઓર્ડિનરી ચાલ ભાઈને હાથમાં લગી દીધું હોય. જેમને ભાગ લીધો છે એમને આશ્વાસન મેડલ પણ અપાઈ રહ્યા છે. આપવા થઈ રહ્યા છે એમનું અરે વાહ. કરે છે પણ આજે એમને મેડલ મળ્યો છે મેમ કેવું લાગે થેન્ક યુ મેમ ફોર ટેકિંગ પાર્ટ આવી જ રીતે અમે આશા રાખી કે તમે મેડલ મળતા જ રહો મારી વાત સાંભળો. હું ભાઈ ઉપર 1 મિનિટમાં કોણ જીતે છે જોઈ લેવી જો. ઓકે બોલો બોલો ભાઈ હું ઢોલકા વગાડું. હા વગડ વગડ જા જા अपना ही है सब कुछ जा મજા બરાબર ને મધર્સ લોકોની અત્યારે શું વિનમ્રતા છે ખબર છે આપણે મેં નવી વગાડ વગાડ સાક્ષાત વૃંદાવનનું અત્યારે ચિત્ર એવું લાગે છે એનો આનંદ જ કઈ અલગ છે હાલો બહેનોની હવે છેલ્લે 5 લાઈન થશે ત્યાર પછી ભાઈઓની રમત શરૂ થશે એક વખત બહેનોએ રમી લીધો હવે Guys, તો પછી finally medal રમવાનો તો આનંદ મેળવી હોય લીધો બધાએ. ભાઈ. એટલે બીજી વખત રમવાનું નથી હવે ગાઈસ તો આ એવી ચેસની ગેમ રમત છે છે ને જ્યાંથી આપણને દરેક વસ્તુ મળી જાય છે એવી કેપ છે કેપ ઉપર બોલ રાખીને બેલેન્સ કરવાની રમત છે જેમાં મારે ગાગર બેલેન્સ કરી હતી એમ તો ચાલો આપણે જોઈએ જયદીપ પણ પાર્ટિસિપેટ થયા છે અંદર ગાઈસ ફાઇનલી છે તો કે આમાં જયદીપનો વારો એનર્જી આવી નથી ગયો છે બતાવવાની 3 થી 4 મિત્રો પહોંચી જાય છે એનો મતલબ કે બેલેન્સ છે ને માઇન્ડ થી કરી રહ્યા છે ધીમે 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 વર્ક લાઈફ બેલેન્સ વાહ ભાઈ તાળી ભાઈ જયદીપનો બોલ તાળી પડી ગયો. ઓલા ભાઈને તો ચાલો દાદા પેલા ઉડી ગયો રાખી છે ટોપલી ઈ પાછી ઊંધી એના ઉપર બોલ અને એને બેલેન્સ કરતા કરતા વિજય રેખા સુધી પહોંચવું આ તો એવી વાત છે કે આપણે સિંહના મોઢામાંથી શિકાર લેવો એની જેવી કંઈક વાત છે પવન જ એટલો આવે છે ને પવન તેને પવન ઉડી જાય છે છે. બહુ પવનને કારણે થતું નથી ભાઈ તો અત્યારે તો ઓલો ચાલુ નતો જો ને ઈ પેલા જ એને ઉડી ગયો તો છોકરાઓ જો મોજે ચડ્યા છે ભાઈ લસરપટ્ટી છે ને આ લોકોની આખી યુનિક પ્રકારની જ છે જો હાલો હાલો આપણે ગેમ રમવાની છે હાલો ધીમે આપના શબ્દોથી અમારી અંદર 10 ગણું બ્લડ સર્ક્યુલેટ થશે ગાઈસ તો મસ્ત રમત રમી લીધી અને અહીંયા જો હવે જમણવાર છે તો બધા વાલીઓ અહીંયા જમે છે સામે પણ બધા જમે છે તો ચાલો જમી લઈએ છોલે ચણાનું શાક પૂરી પુલાવ કઢી અને સલાડ ગાઈસ તો મસ્ત ફર્સ્ટ ક્લાસ જમી લીધું સ્વિમિંગ નામ જાવ છે. હાલો જાવી આમ હેતન મેડલ તો બતાય કેટલા આવ્યા 4. ઓહો એ હેતન 5 મેડલ ભેગા કર્યા 4 મેડલ હેતન ક્યાં લઈ જાશો સ્વિમિંગ પુલમાં ભાઈ હેતંશભાઈનો સ્વિમિંગ પુલ આજે હું તમને બતાવું જો કે આપણા જૂના વિડીયા જોતા હશે ને જોયેલો જ હશે બંધ છે હેતંશભાઈ પાણી ભર્યું છે પડતો નહીં તો ખોલવું નથી આમ જો ફૂલ પાણી ભરેલું છે પાણી ભરેલું છે ને એટલે ખુલ્લું ન રાખે હા મમ્મી ઓલું પેડું છું
પેલું પેડું પકડવાનું આવે ને એમાં મને તરતા આવડે ગયું હવે એવું હે નહીં દેજો. પેડું પણ गाइस तो फिर से गड्डी की सवारी निकल चुकी है भाई मस्त हेतांश કેટલા મેડલ લીધા હેતાંશ કેટલા લીધા 4 મેડલ ભાઈ હેતાંશ ભાઈ ને મળ્યા કોના કોના ઈ તો પૂછો ને. કોના કોના ભાઈ બે મમ્મીના ઓકે જો બે મમ્મીના એક તમારો એક મારો ઓકે ભાઈ છે ને Winner બધા એક બને એક છે આજ હેતાંશની હા. મમ્મી. હેતાંશ ની મમ્મી વિનર બને છે ભાઈ મારે તો ઓલું ફૂમકું છે ને રહ્યું જ નહીં હવાનું ઉડી ગયું ઘણા લોકોને ઉડી જતું હતું અમુક જેને વાળ ન હોય ને ટાઈલ હોય ને એને ચોટી જાય મસ્ત મજાનું હુઓ તેલ વાળું માથું હોય ને ઈ લોકો નો હા એને ન વાંધો આવે કોરું માથું તો ને બધા ઉડી જાય. કોરું માથા વાળાને ઉડી જતું હતું. ચાલો હવે હાઈવે પર પહોંચી ગયા છીએ ફટાફટ નીકળી જાવ અત્યારે ટ્રકની લાઈનો થઈ છે રસ્તે ઉતર હાલો પ્લાન વાળા ભાઈ હેતાંશભાઈ ની ફરમાઈશ છે પ્લેન વાળા રસ્તે બરાબર સીધી હકાવ હા તું કે ચાવુદી સીધી હાલો હેતાંશભાઈ રસ્તો બતાવશે આપણે મારી જઈએ ફરમાઈશ અને છે. હું તમને છે ને પ્લેન બતાવું મારી અને ફરમાઈશ છે ને આપણે મારી સબસ્ક્રાઇબર ફરમાઈશ મિત્રોને છે છે ને કે highway આપણે ચાલુ થઈ ગયો સબસ્ક્રાઇબર છે મિત્રોને અને ગાડી આપણે પ્લાન એટલે બતાવીએ ફોન મૂકી દો. હાલો ફોન મૂકી દઈએ હાલો હાઈવે ચાલુ થઈ ગયો છે. ચાલો ગઈશ તો વિમાન જોવાનો તો સાઈડમાં રહી ગયો સાહેબ છે ને હોઈ ગયા જો કેવી રીતે હોતા છે જો સવારમાં વહેલો જઈ ગયો તો ને. સવારમાં વહેલો જાગ્યો તો પ્લસ ત્યાં જે બધી રમતો હતા એ રમતો રમ્યા થાકી ગયા અને સવારનો નાસ્તો નહોતો એવું હતું એટલે ડાયરેક્ટ બપોરે જમીનભાઈને ઘેન ચડ્યું હોઈ ગયા મસ્ત છોલે રાઈસ ખાધા કેમ મસ્ત હતા છોલે જમવાનું એકદમ એક નંબર ફર્સ્ટ ક્લાસ હતું ડીશ બીશ ને બધી ચોખાઈ ને જોજો. અરે મને દેખાય છે પણ બધું દેખાય તો હું છે મને અહીંથી બધું કમ્પ્લીટ ક્લિયર કટ દેખાય છે ગાઈસ જુઓ આ રસ્તો કેટલો ક્લીન એન્ડ કટ છે તમે જુઓ આમાં મને કઈ વાંધો આવે આપણા સબસ્ક્રાઇબર લોકોના આશીર્વાદ હોય આપણી ઉપર કઈ વાંધો આવવા દે કોઈને આશીર્વાદ તો આ ખાલી આંખનું ઓલું ઓપરેશન કરાવ્યું ને તો કેટલા લોકોના પિનલ ફોન આવ્યા કે જયદીપભાઈ કેમ છે તમારે કેમ છે આંખે કેમ છે એમ બોલ ખુશીઓમાં છે ને કેટલા ફોન આવ્યા એ વાત રાઈટ છે પણ તો આપણે આપણી દક્ષતા રખાય હા 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 મૂકી દો ફોન. સરસ ચાલો ભાઈ ખીજાઈ છે પિનલ હવે એટલે હું ફોન મૂકી દઉં તમે ખીજાય એવું જ કરો છો. કઈશ તો ફાઇનલી ઘરે પહોંચી ગયા ને અત્યારે નીચે અહીં અવનીએ છે ને મસ્ત મજાની દાબેલી બનાવી છે જો કેમ છે અવની હારું હા હારું હાલો બધા દાબેલી હા જો આ બે ગયા દાબેલી ખાવે હેતાંશભાઈ ને પિનલ ને જો વઘારેલા ભાત ઓહો એટલું બધું બનાવી નાખ્યું જો ખજૂર વાટી બનાવી હા સરસ લ્યો અમે કાલે બનાવી નાખ્યો મેં અડદિયા ને ગુંદર પાક આલા ખજૂર પાક ને ગુંદર પાક કાલે બનાવ્યો. ગાઈસ તો ફાઇનલી પહોંચી ગયા અને વાગી ગયા છે 2 બરાબર છે અનેરી અહીંયા શું કરતી હોય જય શ્રી કૃષ્ણ જો 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 સમજો ને રે વાળ કઈ છે. તારા વાળની હાલત તો શું થઈ છે ગાઈસ તો લાડુ છે ને અત્યારે મારી પાસે આવું છે લાડુ આ છે આ બધા અહીંયા. સવારથી મને મળી નથી કે નહીં પીનલ એટલે મારી પાસે આવી જો હાલો બેટા થાવ ઉભા હાલો હાલો પપ્પા અમે રમતમાં જીત્યા. હું બેટા કેવી રમત? હું માં દીકો ગાઈસ તો મસ્ત મજાની ઈડલી જોવો ભાઈ અરે વાહ. Instant, આથા Instant. વગરની. આથા વગરની રવાની રવાની સરસ મજાની ઈડલી છે ભાઈ તો ચાલો મસ્ત મજાની હા આથાવાળું ખાવાનું ના પાડે. એટલે આથા વગરની એમ ને ઇન્સ્ટન્ટ નાસ્તામાં ચાલે એવી કેટલી મિનિટમાં તૈયાર થઈ જાય 5 મિનિટમાં. શું વાત છે 5 મિનિટમાં મેગી નથી બનતી લાગે મેગી કરતા જલ્દી બન્યા. વેજીટેબલ નાખ્યું છે વેજીટેબલ છે વેજીટેબલ નાખવાનું હોય હા પણ હતું નહીં એટલે ખાલી ક્રેપ્સિકમ હતું ઓકે એટલે ધાણા ક્રેપ્સિકમ ને આદુ મરચી જ નાખ્યા છે. ઓકે ઓકે ગુડ ચાલો તો મસ્ત મજાની છે ને ભાઈ આ રવાની ઈડલી નાસ્તામાં ખાઈ લે કેમ કે અત્યારે વાગ્યા છે હા 5:30 તો આથા વગર ગરમ હતી બોલ ગરમ હોય. જો ભાઈ લોડિંગ કરી દીધું છે હે તારે જેમ કરવું હોય તારે ઠરી ગયેલી ખાવી તો સાંજે ખાજે એને તમ કે ઈડલી ખાવ લાડલો લાડુ જો કેટલા ફોટા પાડે છે ગઈશ તો જોરદાર મસ્ત મજાની જો ઈડલી રેડી છે તો ચાલો મસ્ત ખાઈ લઈએ ગઈશ તો મસ્ત મજાની ઈડલી વીડલી ખાઈ લીધી અને હવે જવાનું છે એક જગ્યાએ શ્રીમતમાં બરાબર તો ફટાફટ ત્યાં પહોંચીએ કેમ કે 5:45 વાગી ગયા છે અને આ બાજુ હજી પાર્ટી ચાલુ છે ચિંતનભાઈ પાર્ટી કરે છે ઈડલી વીડલી એમ ને હવે 3 વાગ્યા છે 3 એક એક લઈ લ્યો હાંજે હાંજકા હાંજે
એમ કરો હા. ખાવ ને ત્યાં એક ડીશ તો ઇન્સ્ટન્ટ થઈ જાય એમાં કઈ વાર ન લાગે એટલે બાજુ મરચું બહાર. આ નાસ્તા રીતે જ હોય, સાંજે નવું બનાવી નાખજો, એવું થોડું થોડું ચા અને ભાખરી. હું અત્યારે જ કરી નાખાય ખાવાનું કામ પોતે. હા, આજે પહેલી વખત નિયમ અનુસાર આયલા. અમારે તો હજી જમવા જવાનું છે શ્રીમતમાં, બોલ વિચાર કર. અમારે જમવાનું નથી અમે તેમનું ખાલી. ભાઈ ત્યાં જમવાનું નહોતું ને એટલે અમે અહીંયા છે ને નાસ્તો કરી લીધો. હવે ત્યાં નથી અમારે જમવાનું. ચિંતન દોડવામાં એક નંબર હોય હતા પણ દોડે બાપરે હું શું જોયા વગેરે હો. હા, કોણ આમ હાથમાં પકડે એની ઉપર દડો મૂકવાનો હોય, દડો પડવા નહીં દેવાનો, દોડવાનો. એટલે એ રીતે બેલેન્સ રાખીને આમ ધક્કો નતો માર્યો, જે ઓલું કૂદવાનું હતું ને એ કૂદ્યો નહીં, સાઈડ માંથી વયો જાય. એને એમ કે સાઈડ માં થઈને જવાનું છે, આમને મને નડ્યું એને એમ લઈ. એમાં એ બિચારો હતો નકર પહેલો પણ કૂદ્યો નહીં ને એટલે એને ઓલું ન આપ્યું. તો હેતંશભાઈ ને 4 મેડલ તો થઈ ગયા. ડાન્સ કર્યો મસ્ત મજાનો, જોરદાર વેલકમ ડાન્સ. 100-200 જણા એક હારે પપ્પા ડાન્સ કરે હો. 100 છોકરાઓ આમ ઉભા હોય ગ્રાઉન્ડમાં, બધા એક હારે ડાન્સ કરતા હોય. તો વિચાર કરો બધાને કેમ શીખવવા હો જણાને એવી. કેમ? ના એવું ન હોય. એને જે પ્રેક્ટિસ કરી હોય, મહેનત કરી હોય, એનું જે આપણે જોવું પડે ને, આપણા માટે તો એ લોકો પ્રેક્ટિસ કરતા હતા. વાલી માટે તો એ બધા પ્રેક્ટિસ કરતા હોય કે પરફોર્મન્સ બેસ્ટ પરફોર્મન્સ આપી શકે એના માટે. એટલે જે રહ્યા હતા ને એના વાલી તો ક્યારના બધા આવી ગયા હતા, પહેલી લાઈનમાં જ બધા બેસી ગયા હતા. જે લોકો નહોતા રહ્યા ને, જેના સ્ટુડન્ટ નહોતા રહ્યા, એ લોકો બધા નિરાતે પણ સારું હેતાંશ છે ને ડાન્સ કરતો થઈ ગયો. મને યાદ છે ને પહેલી વખત મૂક્યો ને ત્યારે ડાન્સમાં નહોતો રહ્યો, ડાન્સમાં નહોતા. બહુ બનાવ્યો હતો એને. પછી ડાન્સમાં રહ્યો તો નહીં, ડાન્સમાં તો રહ્યો તો, એ નાટકમાં નહોતો રહ્યો. એને કંઈક નાટકમાં એને સુદામાનું કેવું કંઈક પાત્ર ભજવવાનું હતું, એનું હતું યાદ છે કે સુદામા હતું એટલે એ નહોતો રહ્યો, પહેલું હતું. એટલે હવે તો એ બધી ઇવેન્ટમાં પાર્ટિસિપેશન કરે. સામેથી કે આમેથી કે મારે આમાં રહેવું છે, હા. લખાવીને આવે ને આમ. લખાવીને આવ, ઘરે પૂછે નહીં. ગઈસ તો ફાઇનલી ગड्डी की सवारी निकल चुकी है. અત્યારે રસ્તામાંથી છે ને શ્વેતાબેન એને પિકઅપ કરવાના છે અને પછી જવાનું છે. પણ અત્યારે સુરતમાં રવિવાર છે, સન્ડે છે, બહુ દૂર જવાનું છે ને પ્લસ ટ્રાફિક છે. તમે જો આપણે પોકશું ને ત્યાં મને એમ છે 7-7:30 થઈ જાય. એટલે લેટ થઈ જશે. અત્યારે વાગ્યા છે 6 વાગવા આવ્યા છે, બરાબર. 6 વાગવામાં 4 મિનિટની વાર છે, પણ ફટાફટ જઈએ. ફટાફટ જવું તો છે પણ ટ્રાફિક કેવડું છે જુઓ. ઈડલી બનાવીને ખાવામાં રહે ને એમાં મોટું થઈ ઈડલી ભૂખ લાગી હતી, પણ હવે ત્યાં આપણે કઈ ખાવાનું નથી એટલે વાંધો નહીં ને, હાલે ને. એટલે મોટા જાય તો હાલે કરીએ. ચાલો ગઈશ તો ફટાફટ નીકળી. ગાઈસ તો આ બધી બેનો તો ફોટો શૂટ કરાવે છે. ગાઈસ તો રાતના 10:30 થવા આવ્યા છે ને ફાઇનલી ઘરે પહોંચી ગયા. અને છે ને મસ્ત મજાનો પોક, જો ભાઈ લીલો પોક શિયાળાનો, 3 જાતની સેવ ભાઈ. હેતંશભાઈને મજા આવી જવાની છે લીલો પોક ખાવાની. ગાઈસ સુરતમાં છે ને 1000 રૂપિયાના કિલો ભાવ છે. તમારે ત્યાં શું ભાવ છે કોમેન્ટ કરી દીજો, બરાબર, એટલે ખ્યાલ આવે. ભરૂચ વાળાને સસ્તો હશે. હા, ભરૂચ વાળાને સસ્તો હશે. 600-700 કિલો હશે. 600-700 આજુબાજુ છે. સુરતમાં 1000 રૂપિયાનો ભાવ હાલે છે. અને આજે હતો સન્ડે, પણ છે ને સન્ડે જેવું આજે કાંઈ લાગ્યું નહીં. આજનો દિવસ આખો પૂરો થઈ ગયો. સવારમાં વહેલા ઉઠાડ્યા 6 વાગ્યામાં અને ભાઈ આખો દિવસ છે ને ફૂલ પેક હતો, બરાબર. તો ચલો ગાઈસ આજના માટે આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું નવા વ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય કિશોર.